ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, વેસ્ટ બંગાળના ઇલેક્શન ટાઈમે આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્ટ્રીટ ફૂડ ટેસ્ટ કરેલું અને વખાણેલું એ અત્યારે ખૂબ જ વાયરલ થઈ ગયેલો વિડીયો છે. અને એ સ્ટ્રીટ ફૂડ ત્યાંનું ફેમસ છે, જે ખૂબ જ સરસ ટેસ્ટી બને છે, જેમાં જે ઝડપથી બની જાય છે. આજે હું તમને એ સ્ટ્રીટ ફૂડ બનાવતા શીખવવાની છું, જેનું નામ છે ઝાલમુરી, જે અત્યારે ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો આપણે એ સ્ટ્રીટ ફૂડ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ઝાલમુરી બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે મમરાની જરૂર પડે છે. તો આ રીતે મમરા લઈ લેવાના. સાદા જ આવે છે, પરંતુ એકદમ ક્રિસ્પી હોવા જોઈએ. જો આ રીતે ક્રિસ્પી ન હોય તો તમારે એમનો જ ગેસ ઉપર થોડીક વાર શેકી લેશો એટલે ક્રિસ્પી થઈ જશે. તો 4 કપ જેવા અહીં મમરા લઈ લીધા છે. ત્યારબાદ એમાં ચણા, જે આપણે દેશી ચણા આવે છે, એ બાફીને લઈ લેવાના છે. તળેલા સિંગદાણા, લીલું નાળિયેર છે જે ઝીણું સમારી લીધું છે, અને નમકીનમાં સેવ લીધી છે. જે પહેલાં ચણા લીધા છે, નમકીન તમે કોઈ પણ લઈ શકો છો. અને આ આપણું ચવાણું લીધું છે. બાફેલા બટેટા, મરચાં, કોથમીર અને સફેદ વટાણા આવે છે, એને પણ બાફીને લઈ લેવાના છે. અને ટમેટાં, ડુંગળી, લીંબુ, કાકડી અને કાચી કેરી સિઝનલ હોય એટલે સિઝન હોય ત્યારે લેવાની, નહીંતર ચાલે. અને આમાં આપણે યુઝ કરવાનું છે ખાટું અથાણાનું જે તેલ હોય છે અને મસાલો હોય છે, એ ઝાલમુરીમાં યુઝ થાય છે, એ લઈ લેવાનું છે. અને તેલ એમાં મસ્ટર્ડ ઓઇલ યુઝ થાય છે ઝાલમુરીમાં. તો અત્યારે આપણે સિંગ તેલનો યુઝ કરીએ છીએ. જે આપણે ખાતા હોય એ તેલ પણ યુઝ કરી શકો છો, કાચું જ લેવાનું છે. તો સિંગ તેલ અહીં મેં લઈ લીધું છે. તો સૌથી પહેલાં આ બધું આપણે ડુંગળી, ટમેટાં એ ઝીણું સમારી લઈશું, ત્યારબાદ આપણે બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ઝાલમુરી બનાવી એની પહેલાં એનો સ્પેશિયલ મસાલો આપણે બનાવી લઈશું, જે ઝટપટ બની જાય છે. તો સૌથી પહેલાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે લેશું. ધાણા જીરું પાવડર છે એ 1 ચમચી લેશું. સંચળ પાવડર છે એ અડધી ચમચી લઈ લેશું. આ છે ચાટ મસાલો, એ 1 ચમચી લઈ લેવાનો છે, જેથી સરસ ચટપટો ટેસ્ટ આવશે ઝાલમુરીમાં. નિમક છે ટેસ્ટ મુજબ લઈ લેવાનું છે. આ છે આમચૂર પાવડર, એ અડધી ચમચી લઈ લેશું. હવે ગરમ મસાલો તમારે એમાં અડધી ચમચી જેટલો એડ કરી દેવાનો. તો આ ઝાલમુરીનો મસાલો બસ સરસ આ રીતે મિક્સ કરી લેશો એટલે આ મસાલો બનીને રેડી છે. તો આ રીતે સરસ મિક્સ કરી લેવાનો. તો તૈયાર છે આપણો ઝાલમુરીનો મસાલો, જેનો યુઝ તમે કોઈ પણ ચાટમાં પણ કરી શકો છો. તો અને આપણે જે વેજીટેબલ કટ કરવાના હતા એ પણ ઝીણા કટ કરી લીધા છે. કાકડી, ડુંગળી, કેરી, ટમેટાં અને ઝીણા એકદમ મરચાં સમારી લીધા. તો હવે ઝાલમુરી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો તેના માટે અહીં 4 કપ જેટલા મમરા લઈ લીધા છે. તો સૌથી પહેલાં એમાં આપણે એડ કરીશું બાફેલા ચણા, તળેલા સિંગદાણા, આ તો જરૂરથી તમારે નાખવા, જેનો ટેસ્ટ સરસ આવે છે એમાં. અને બાફેલા બટેટા લઈ લેશું. આ બધી જ વસ્તુ તમને જે વધારે ગમતી વધારે ઓછી તમે કરી શકો છો. હવે બાફેલા જે વટાણા આપણે લીધા છે, સફેદ વટાણા, એ પણ જરૂરી છે ઝાલમુરીમાં, એ પણ એડ કરી દઈશું. આ લીલું નાળિયેર છે જે ઝીણું સમારી લીધું છે, એ બધું જ એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન જેટલું જ છે. હવે આ નમકીનમાં ચવાણું લીધું છે એ અડધો વાટકો જેટલું એડ કરી દઈશું. જે પહેલાં ચણા છે એડ કરી દઈશું અડધો વાટકા જેટલું. ને હવે એડ કરીશું સમારેલા વેજીટેબલ. તો કાકડી અહીં લઈ લેશું, ડુંગળી લઈ લેશું, ને કાચી કેરી સિઝન હોય ત્યારે આવે તો જરૂરથી એડ કરજો, સરસ ટેસ્ટ લાગે છે એનાથી, નહીં તો ન હોય તો પણ ચાલે. હવે ટમેટું એડ કરી દઈશું, ને મરચાં ઝીણા સમેલા, એ તમારી તીખાશ પ્રમાણે એડ કરી શકો છો. મરચાં તીખા વધારે હોય તો ઓછા એડ કરવા, નહીં તો વધારે એડ કરવા. તો 1 ટેબલ સ્પૂન જેટલા એડ કરી દઉં છું અત્યારે. હવે સૌથી મેઇન એમાં મસ્ટર્ડ ઓઇલનો યુઝ થાય છે. અહીં આપણે સિંગ તેલ લીધું છે, તો 1 ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ એમાં એડ કરી દઈશું. અને ખાટું અથાણું છે, જે ગુંદાનું અથાણું છે, ભરેલા ગુંદાનું, એનો 1 ચમચી જેટલો તેલ લઈ લઈશું. અને ફ્રેન્ડ્સ, આ ભરેલા ગુંદાનો તમારે રેસીપી જોતી હોય તો આપણી ચેનલમાં અપલોડ કરેલી છે, તમે જોઈ શકો છો. તો આપણે ગુંદું નથી લેવાનું, પરંતુ તેલ સાથેનો એનો જે મસાલો હોય એ એડ કરી દેવાનો છે. 1 ચમચી જેટલો આપણે લઈ લીધો છે.
હવે આપણે એમાં એડ કરવાની છે સેવ, અડધો વાટકો જેટલો સેવ એડ કરી દેશું. લાસ્ટમાં કોથમીર એડ કરી દેશું ને લીંબુ, અડધું લીંબુ નીચાવી દેશું. બસ હવે આ બધું જ સરસ મિક્સ કરી લેશું. એકવાર પહેલાં મિક્સ કરી લઈએ જેથી બધું મિક્સ થઈ જાય. ત્યારબાદ એમાં મસાલો એડ કરીશું આપણે. હવે એમાં મસાલો એડ કરીશું. અત્યારે 2 ચમચી જેટલો મસાલો એડ કરી દઉં છું. હવે એકદમ સરસ આ રીતે મિક્સ કરવાનું છે જેથી સરસ મસાલો કોટિંગ થઈ જાય બધી વસ્તુમાં. સ્ટ્રીટ ફૂડ છે તો સ્ટ્રીટ ફૂડ છે ત્યાં આમ જ બનાવતા હોય છે. એની પાસે એક ડબ્બો હોય છે અથવા મોટું આ રીતે વાસણ લઈ લેવાનું જેથી સરસ આ બધું મિક્સ કરવામાં સહેલાઈ રહે અને એકદમ મસાલો બધી જ વસ્તુમાં ચડી જાય જેથી ટેસ્ટી બની શકે. જો ફ્રેન્ડ્સ, હવે આ ઝાલમુરી આપણી બનીને તૈયાર છે. તો હવે આપણે એને સર્વ કરીશું. ઝાલમુરીને સર્વ કરવાના છે તો એના માટે અહીં પેપરકોર્ન લઈ લીધો છે. આપણે સ્ટ્રીટ ફૂડ બનાવ્યું છે તો એવું ફીલ પણ થવું છે ને સ્ટ્રીટ ફૂડ જેવું. તો પેપરકોર્ન બનાવી લીધો છે કાગળનો અને એમાં આપણે અંદર ભરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ઝાલમુરી બહુ જ ટેસ્ટી એકદમ ચટપટી બને છે. આમાં ખાંડનો યુઝ પણ થતો નથી, અલગ જ ટેસ્ટ આવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ને તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો તમારા ફ્રેન્ડ્સને ને બધાને લાઈક અને શેર કરી દેજો. ને આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ઉપરથી આપણે સેવથી ગાર્નિશ કરીશું, લીલા ધાણા નાખીશું, થોડા સિંગદાણા નાખીશું અને પેપર આપણે પ્લેટમાં પણ સર્વ કરવાના છીએ. તો 2 રીતે હું તમને સર્વ કરીને બતાવું છું. તમને જે રીતના પસંદ આવે એ રીતે તમે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ પણ કરજો કે તમને જો આ ઝાલમુરી કેવી લાગી છે. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.